હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને યુનિટ 8 કચ્છ અને દેવયાની, એટલે કે કચ્છ એન્ડ દેવયાની. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ સ્ટોરીની અંદર હું તમને શોર્ટની અંદર કહું તો કે કચ્છ અને દેવયાની કોણ હોય છે? તો કે કચ્છ એ પોતે ભગવાનોના ગુરુ એટલે કે બૃહસ્પતિ એનો છોકરો એટલે કે કચ્છ પુત્ર પોતે કચ્છ હોય છે. અને જ્યારે બીજી બાજુ જોઈએ તો કે રાક્ષસો એના ગુરુ એટલે કે શુક્રાચાર્ય અને એની દીકરી એટલે કે છોકરી એનું નામ હોય છે દેવયાની. હવે રાક્ષસો અને ભગવાન એ અવારનવાર બાજે એટલે કે લડાઈ થાય. આપણે પણ ટીવીની અંદર જોયેલું છે. તો કે આ અવારનવાર બાજે એમાંથી કહેવાય કે રાક્ષસો છે ને એની પાસે એક બેનિફિટ એટલે કે ફાયદો હતો. એ ફાયદો શું? તો કે એમના ગુરુ રાક્ષસોના એટલે કે શુક્રાચાર્ય એની પાસે એક સંજીવની વિદ્યા હતી. સંજીવની વિદ્યા એટલે શું? તો કે એમની પાસે જે સંજીવની વિદ્યા હતી, જે પણ રાક્ષસ મરે કે કોઈ પણ વ્યક્તિ મરે એને એ સજીવન કરી શકે. જ્યારે ભગવાન પાસે તો કે આવી કોઈ સંજીવની વિદ્યા હતી નહીં. તો હવે ભગવાન છે એ બધા કહેવાય છે એમના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને એને કહે છે કે ગુરુજી તમે અમને આ વિદ્યા શીખવાડો. તો એ પોતે કહે છે કે હું તો આ વિદ્યા જાણતો નથી. તો હવે શું કરશો? તો કે તમારામાંથી કોઈ પણ એક જાઓ શુક્રાચાર્ય પાસે અને આ વિદ્યા શીખી લો. સ્ટોરી તો લાંબી છે પણ હું તમને શોર્ટની અંદર કહું છું. પછી કહેવાય છે કે ગુરુ ભગવાન છે એના ગુરુ બૃહસ્પતિ એનો જે પુત્ર એટલે કે જે કચ્છ છે એને પોતે ત્યાં મોકલવામાં આવે છે, ત્યાં રહે છે, તેની પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરે છે અને અવારનવાર એ જંગલની અંદર જાય છે તો રાક્ષસો છે એને પકડી લે છે અને મારી નાખે છે. અને છતાં કહેવાય છે શુક્રાચાર્ય એ પોતે સંજીવની વિદ્યા દ્વારા એને સજીવન કરે છે. પણ તે બાજુ જાય છે તો કે દેવયાની નામની જે શુક્રાચાર્ય છે એની જે દીકરી હોય છે એ કચ્છના પ્રેમમાં પડે છે. અને અંતે કહેવાય છે કે કચ્છ છે એ કહેવાય છે એને બહેન તરીકે ગણતો હોય છે એટલે કે બહેન સમજતો હોય છે. અને અંતે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને કચ્છ છે એ પોતે પાછો ઘરે ફરે છે. અને જે દરેક દેવ છે ભગવાન છે એ દરેક એનું વેલકમ એટલે કે સ્વાગત ભવ્ય રીતે સ્વાગત કરે છે. તો આવી સ્ટોરી છે એ દરેક સ્ટોરી આપણે ડિટેલની અંદર અને સારી રીતે અભ્યાસ કરીશું. તો જોઈએ શરૂઆત કરીએ તો કે આપણો જે પાઠ છે એનું નામ છે કચ્છ એન્ડ દેવયાની. તો શરૂઆત કરીએ. તો આ જે કચ્છ છે કોણ હોય છે? તો કે કચ્છ છે એ ભગવાનોના ગુરુ એટલે કે બૃહસ્પતિ એનો પુત્ર એટલે કે કચ્છ. અને આ દેવયાની કોણ છે? તો કે રાક્ષસો એના ગુરુ એટલે કે શુક્રાચાર્ય અને શુક્રાચાર્ય એની પુત્રી એટલે કે દેવયાની. આ બંને કહેવાય છે કે આ દેવયાની છે એ કચ્છના પ્રેમમાં પડે છે. તો જોઈએ શરૂઆત કરીએ તો કે ધ દેવ્સ એન્ડ અસુર વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. હવે કહેવાય છે દેવ એટલે જ્યારે હું દેવ બોલું તો તમારે ભગવાન સમજવાના અને અસુર બોલું એટલે તમારે સમજવાનું કે રાક્ષસની વાત કરે છે. એટલે કે ભગવાન અને જે રાક્ષસ છે એ હંમેશા ફાઇટિંગ એટલે લડતા હતા, બાજતા હતા. ફાઇટિંગમાં બધાને ખબર પડે આપણને તો કે હંમેશા લડતા હતા, બાજતા હતા. અને ઈચ અધર એટલે કે એકબીજા સાથે હંમેશા એકબીજાની સાથે લડે, બાજે. એમાં બને શું? તો કે ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. અમોંગ્સ એટલે કે એની વચ્ચેથી. એટલે દેવ્સ કોણ હતા? ભગવાન કોણ હતા? દેવ કોણ હતા? તો કે દેવ હતા ને એ કોઈ નહીં, બીજું કોઈ નહીં, ભગવાન હતા. પહેલા મેં વાત કરી કે દેવ એટલે ભગવાન અને અસુર એટલે રાક્ષસ. ભગવાન પોતે દેવ હતા અને ધ અસુર્સ વેર ડેમોન્સ. ડેમોન્સ એટલે કે રાક્ષસ. અસુર કોણ હતા એ પહેલા વાત કરી, એ પણ કીધું કે અસુર પોતે એક રાક્ષસો હતો. હવે બને છે શું? તો કે ધ અસુર્સ વેર પાવરફુલ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડનેસ ઓફ વિકેટનેસ. એટલે જે આ રાક્ષસો હતા ને એ પાવરફુલ એટલે શક્તિશાળી હતા. એની પાસે એક પાવર હતો, શક્તિ હતી. અને કેપેબલ એટલે કે સક્ષમ હતા. એટલે પાવરફુલ જ હતા, એમ સક્ષમ હતા, જે કરવું એ કરી શકે. હવે તમે કટકા નાખો, કટકા કરી નાખો, જોડી નાખો, વસોડી નાખો તો હા 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 કરતા હા સાથે સક્ષમ હતા. અને ઓલ કાઇન્ડ એટલે કે બધી જાતની. શેની અંદર સક્ષમ હતા? તો કે બધી જાતની. અને વિકેટનેસ એટલે કે અસુરી વિદ્યા. અસુરી વિદ્યા. અને અસુરી વિદ્યા તો માત્ર ને માત્ર રાક્ષસો પાસે હોય. રાક્ષસી વિદ્યા, અસુરી વિદ્યા એટલે કે રાક્ષસી. એ દરેક પ્રકારની જે રાક્ષસી વિદ્યા હતી એમાં સક્ષમ હતા. ત્યારે તો રાક્ષસ કહેવાય. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર એન્ડ માઇટી કિંગ્સ. સમ ઓફ ધેમ એટલે કે એમાંથી થોડાક હતા. અને એ શું હતા? તો કે ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે કે રાજ કરવા વાળા. એમાંના થોડાક જે હતા એ રાજ કરતા હતા. એન્ડ માઇટી એટલે શક્તિશાળી, કિંગ્સ એટલે રાજા. રાજ તો કરતા પણ પાછા માય કાંગલા નતા, એ શક્તિશાળી હતા. શક્તિશાળી રાજાઓ હતા.
જેવા તેવા નતા. કોણ? રાક્ષસો. રાક્ષસોની વાત થાય છે. ભગવાનની વાત તો પછી આવશે. આગળ જોઈએ તો કે ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. ઇન ધેર ફાઇટ એટલે આ બંનેની લડતમાં, ભગવાન અને રાક્ષસની લડતની અંદર ધ દેવ્સ ભગવાન છે ને એન્ડ અસુર્સ આ બંનેની લડતની અંદર તો કે અસુર છે ને એની હેડ એડવાન્ટેજ. હેડ એટલે હતું અને એડવાન્ટેજ એટલે શું? તો કે ફાયદો. આ બંનેની લડતની અંદર ફાયદો જો કોઈ પાસે હોય તો એ રાક્ષસો પાસે હતો. અને એ ફાયદો બેનિફિટ કયો હતો? તો કે એમની અસુરી વિદ્યા. હા, ગમે એટલા મારી નાખો ને ગમે એ કરો, કઈ ફેર જ ન પડે. થાય છે શું? તો કે ધે હેડ ઓન ધેર સાઇડ અ ગ્રેટ સંત એન્ડ ટીચર શુક્રાચાર્ય. એટલે ધે એટલા જે રાક્ષસો છે ને એની પાસે હેડ એટલે હતું, એની પાસે હતું. ઓન ધેર સાઇડ, સાઇડ એટલે પક્ષમાં, એના પક્ષની અંદર કઈ હતું તો શું હતું? તો કે ગ્રેટ સંત એટલે કે મહાન સંત એન્ડ ટીચર. એમના સંત પણ હતા, ટીચર પણ હતા. કારણ કે એમને દરેક વસ્તુ એને વિદ્યા શીખવતા હતા. અને એનું નામ હતું શુક્રાચાર્ય. એમના પક્ષમાં જો એમના ગુરુ શુક્રાચાર્ય હતા તો હવે એમને બીજું જરૂર શું હતી? બધું મળી રહેતું, બધું શીખવા મળતું. અને હું એટલે અહીંયા શુક્રાચાર્યની વાત થાય છે. તો કે આ જે શુક્રાચાર્ય છે કે ન્યૂ એટલે જાણતા હતા ધ મંત્ર ઓફ મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ. એ શુક્રાચાર્ય ન્યૂ એટલે કે જાણતા હતા, એક મંત્ર જાણતા હતા, એટલે કે અસુરી વિદ્યા જાણતા હતા. એ મંત્ર કયો હતો? તો કે મેજિક મંત્ર હતો ને એની ફોર્મ્યુલા એ જે કંઈ હોય તો કે બ્રિંગિંગ એટલે કે લાવવું. અને શું? ડેડ પીપલ એટલે જે મૃત્યુ પામેલા માણસો છે એને બેક ટુ લાઈફ એટલે પાછા સજીવન કરવા. જે કંઈ મૃત્યુ પામેલો માણસ છે એને સજીવન કરવા માટેનો જો કોઈ મેજિક, જો કોઈ મંત્ર જાણતા હોય તો એ કોણ હતું? શુક્રાચાર્ય. બસ આ જ રાક્ષસોનો ફાયદો હતો. જ્યારે ભગવાનના પક્ષમાં આવું કંઈ હતું નહીં. એકવાર ભગવાનનું જે કાંઈ લડાઈની અંદર જે કહેવાય છે, જે ભગવાન દેવ થઈ જાય એનું પૂરું. અને રાક્ષસોને તમે કટકા કરી નાખો, જોડી નાખો, વસોડી નાખો તો એ ઘડીક વાર હા 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 કરતા ઊભા થાય. આમાં ફેર શું પડે? રાક્ષસોને તમે વિચાર કરો, ગમે એટલું લડાઈ કરો, કાંઈ ફાયદો નહીં. હવે હી રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ કે હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ. અને અહીંયા જે કહેવાય છે જે શુક્રાચાર્ય એ રિસ્ટોર એટલે કે સજીવન કરે છે. એને ઘણા બધાને સજીવન કર્યા લાઈફની અંદર, જીવનની અંદર. મેની અસુર્સ ઘણા બધા અસુર્સ રાક્ષસો હતા એને રિસ્ટોર એટલે કે સજીવન કર્યા. કોણે? શુક્રાચાર્ય. અને વુ એટલે કે એ રાક્ષસો કે કિલ્ડ એટલે મરાયા ઇન ધ બેટલ એટલે કે લડાઈની અંદર. લડાઈ ભગવાન અને રાક્ષસ વચ્ચે જે અવારનવાર લડાઈ થતી, યુદ્ધ થતી, યુદ્ધ થતું, એ યુદ્ધની અંદર જે કંઈ રાક્ષસો મૃત્યુ પામ્યા ને એ રાક્ષસોને સજીવન કરેલા એવા ઘણા બધા રાક્ષસો હતા કે જેને શુક્રાચાર્ય સજીવન કરેલા અગેન્સ્ટ દેવ. અને એ લડાઈ કઈ? જે બેટલ, જે કંઈ લડાઈ થઈ એ અગેન્સ્ટ નો અર્થ થશે સામે. અને ધ દેવ એટલે ભગવાન. ભગવાનની લડતની અંદર મૃત્યુ પામ્યા એ બધા સજીવન થઈ ગયેલા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધ મંત્ર. એટલે ભગવાન છે, આ દેવ્સ છે, એ ડીડ નોટ હેવ, એની પાસે કાંઈ હતું નહીં. શું નહોતું? તો કે એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ પાસે એવું કંઈ હતું નહીં કે એ માણસ કોઈ પણ હું એટલે અહીંયા ભગવાન કે ન્યૂ એટલે જાણતા હોય. ભગવાનમાંથી તો એવું કંઈ હતું નહીં કે જે જાણતા હોય. આ તો મંત્ર, આ જે મંત્ર છે એ ભગવાનમાંથી કોઈ જાણતું નહોતું. તો હવે થાય શું? તો કે ધે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર. એટલે ધે એટલે અહીંયા જે ભગવાન છે એ વેન્ટ ટુ એટલે જાય છે એના જે ભગવાનોના જે ચીફ એડવાઇઝર એટલે કે મુખ્ય સલાહકાર. અને મુખ્ય સલાહકાર એટલે કે એમના ગુરુ. એ મુખ્ય સલાહકાર પાસે જાય છે અને અહીંયા જઈને બોલે છે, ગુરુજી શું કહે છે? એનું નામ છે બૃહસ્પતિ. ભગવાન છે એમના મુખ્ય સલાહકાર એટલે કે એમના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને કહે છે શું? તો કે એન્ડ સાઉટ હિઝ હેલ્પ. સાઉટ એટલે કે માંગવું. શીખનું ભૂતકાળ સાઉટ. માંગે છે શું? એની મદદ, કે ગુરુજી અમને મદદ કરો, હેલ્પ કરો. અને બને છે શું? તો કે બટ બૃહસ્પતિ સેડ આઈ ડોન્ટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેટ. એટલે ગુરુજી કહે છે કે આઈ ડોન્ટ નો, હું તો જાણતો નથી. ગુરુજી શું કહે છે કે આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. અને હું શું નથી જાણતો? એવું સાયન્સ, એવું કંઈ વિજ્ઞાન હું જાણતો નથી. અને એ વિજ્ઞાન કે ગિવિંગ લાઈફ એટલે જીવન આપે. ગીવ એટલે આપવું અને લાઈફ એટલે જીવન. જીવન આપે એવું કોઈ સાયન્સ, એવું વિજ્ઞાન તો હું કંઈ જાણતો નથી કે જે માણસ ડેડ એટલે મૃત્યુ પામ્યા છે એને પાછા સજીવન કરવાનું
હું કોઈ સાયન્સ મંત્ર કંઈ જાણતો નથી. તો આ બધા કે તમને આવડે છે શું કે તો તમે ગુરુ કઈ રીતે બને એમ તમને આવડે શું? ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. અને આગળ બૃહસ્પતિ પોતે જણાવે છે કે માત્ર શુક્રાચાર્ય છે ને નોઝ ઇટ એટલે કે એને જાણે છે. આ મંત્ર તો માત્ર શુક્રાચાર્ય જ જાણે છે. તો બધા ભગવાન કે છે હું કરશું શું કરશું, આનો રસ્તો શું? તો હવે હજુ બૃહસ્પતિ આગળ વાત જણાવે છે કે સમબડી ફ્રોમ યોર સાઇડ. સમબડી ફ્રોમ યોર સાઇડ એટલે તમારા પક્ષમાંથી, સાઇડ એટલે પક્ષ અને સમબડી એટલે કે કોઈ એક. તમારા પક્ષમાંથી કોઈ એક છે એને શુડ ગો ટુ હિમ. શુડ ગો ટુ હિમ એટલે કે એની પાસે જવું પડે. તમારામાંથી કોઈ પણ એક જાઓ, શીખો, મદદ, એની મદદ કોની પાસે? તો કે શુક્રાચાર્ય પાસે જાઓ એવું કહે છે. એન્ડ સ્ટે, સ્ટે એટલે થશે રહેવું. એની પાસે જાઓ અને રહ્યો. વિથ હિમ એની સાથે રહ્યો. એઝ હિઝ સ્ટુડન્ટ્સ એના વિદ્યાર્થી તરીકે, એના શિષ્ય તરીકે રહ્યો. એન્ડ લર્ન ધ સિક્રેટ. લર્ન એટલે કે શીખવું. ત્યાં જઈ અને શીખી લો. ધ સિક્રેટ એટલે કે જે રહસ્ય છે એ રહસ્ય શીખી લો. જાઓ અને હું પછી તમારા પાસે જ શીખી. હવે આનો જવાબ જે ભગવાન છે એમના ગુરુને આપે છે. દરેક ભગવાન જવાબ આવશે. ભગવાન બધા ગયા હતા, ભગવાન શું કહે છે? તો કે વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. હવે ભગવાન બધા શું કહે છે કે વી હેવ નો બડી એટલે વી એટલે અમારામાંથી, નો બડી એટલે કોઈ નહીં. અમારામાંથી કોઈ પાસે એવી હિંમત નથી. નો બડી એટલે કોઈ પણ નહીં. અને વી એટલે અમે બધા છીએ. તો કે અમારા બધામાંથી કોઈ પણ એવું નથી કે અંડરટેક એટલે કે કહેવાય ને જવાબદારી લેવી. એટલે અમારામાંથી તો કોઈ એવું નથી જે જવાબદારી લઈ શકે. એટલે કે બીડું ઝડપવું, જવાબદારી લેવી. હાય હાય બધા ભગવાન એમના ગુરુને કે અમારામાંથી તો આવું કોઈ નથી. સચ એટલે ખરેખર રીતે આ ડિફિકલ્ટ એટલે કે અઘરું અને ટાસ્ક એટલે કે કામ. હે ભગવાન, એ ગુરુજી તમે શું વાત કરો છો? આવું અઘરું કામ? હે રાક્ષસ પાસે કોણ છે? નહીં, અમારી હિંમત નથી. એટલે ભગવાન બધા ભગવાન એમ કહી દીધું પોતાના ગુરુજીને કે અમારામાંથી કોઈ જઈ શકશે નહીં, કારણ કે વ્યાત જ નથી અમારા. રાક્ષસ પાસે ખાઈ જાય તો કે. પણ હજુ ભગવાન પાસે આગળ શું કહે છે કે બટ વી ફીલ ધેટ યુ આર અવર સન. બટ પરંતુ વી ફીલ ધેટ એટલે કે અમને એવું લાગે છે. ફીલ એટલે અનુભવ. અમને એવું લાગે છે કે યુ આર અવન સન એટલે અવન એટલે પોતાનો, સન એટલે કે દીકરો, પુત્ર. તમારો પોતાનો છોકરો છે ને, હા, એનું નામ શું? કચ્છ. તમારો પોતાનો છોકરો કચ્છ છે ને વુડ બી ધ બેસ્ટ ચોઇસ. બેસ્ટ સારામાં સારી એ ચોઈસ છે. એ સારામાં સારી ચોઈસ થાય. ગુરુજી કેમ કે તમારે મારા છોકરાને હલવાડો હશે એટલે કે તમારો જે છોકરો છે ને કચ્છ એ સારામાં સારી ચોઈસ છે ગુરુજી. ફોર ધીસ પર્પોઝ. પર્પોઝ એટલે કે હેતુ. પર્પોઝ એટલે શું થશે? હેતુ. હેતુ, લક્ષ્ય, આપણો જે ટાર્ગેટ છે ને સાહેબ ગુરુજી, એના માટે તમારો છોકરો સારામાં સારી ચોઈસ છે. અમારામાંથી કોઈનો વ્યાત નથી. હવે બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એટલે બૃહસ્પતિ છે ને થોટ વિચારે છે. થિંગનું ભૂતકાળ અને ફોર અ વાઇલ એટલે થોડાક સમય માટે. થોડોક સમય બૃહસ્પતિ પોતે વિચારે છે. એ વિચાર તો ખરા ને કે મારા છોકરાને હલવાડ દેવો છે તમારે. એટલે થોડાક સમય માટે બૃહસ્પતિ વિચારે છે. અને ધ્યાન એટલે કે પછી. સાઈડ, સાઈડ એટલે બોલે છે યસ કે હા. લેટ કચકો. લેટનો અર્થ છે પરવાનગી આપવી. એટલે કે હા કાંઈ વાંધો નહીં, મારા છોકરાને મોકલો, તમારો મેપ નથી, જાઓ મારા છોકરાને મોકલો, જાઓ લઈ આવો જાઓ. આવું બૃહસ્પતિએ ભગવાનને કીધું. ત્યાર પછી તો દેવ્સ કોલેડ કચ્છ એન્ડ આસ્ક હિમ ઇફ કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. અને શું થાય છે તો કે દેવ ભગવાન છે કોલેડ એટલે બોલાવે છે, કચ્છને બોલાવે છે. એન્ડ આસ્ક પછી પૂછે છે કે હે કચ્છ ફો હલાવે છે, ફો હલાવો તો પડશે. એટલે ભગવાન છે કચ્છને બોલાવે છે અને પૂછે છે. શું પૂછે છે કે ઈફ એટલે કે જો, તો કે જો હી એટલે કચ્છ કુડ રેન્ડર. રેન્ડર એટલે કે રજૂ કરવું, આમ કે રજૂ કરશે એટલે કે મદદ કરવી. રેન્ડર ધેમ હિઝ સર્વિસ. સર્વિસ એટલે કે જે કંઈ કામ છે ને, આપણું ટાર્ગેટ જે લક્ષ્ય કે કચ્છ જો તું અમને આ ટાર્ગેટ આપણું જે લક્ષ્ય છે એમાં તો મદદ કરીને તો અમને ફાયદો થાય એવું છે આપણે બધાનો, આપણા બધા માટે સારું છે. શું કહે છે કે ધે સેડ ભગવાન કહે છે શું સર્વિસ શું કરવાનું હતું કામ તો કે આ ભગવાન બધા કહે છે કે ગો ટુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પાસે તારે જવાનું એન્ડ બી વિથ હિમ અને એની સાથે રહેવાનું. વિથ હિમ એને રહેવાનું. એઝ હિઝ શેના તરીકે રહેવાનું તો કે એના સ્ટુડન્ટ તરીકે, એના વિદ્યાર્થી તરીકે. આગળ આવશે એન્ડ હિઝ
હિઝ ડિસિપલ. ડિસિપલ એટલે કે એના શિષ્ય. કચ્છને સમજાવે છે બધા ભગવાન કે તારે અહીંયા જવાનું અને એમના શિષ્ય તરીકે તારે રહેવાનું. અને પાછું કે છે કેટલા સમય માટે? ઓલો એમ કે તમારે મને આખી જિંદગી મોકલી દેવો છે હે? તો શું કહે છે? ફોર એઝ લોંગ એટલે કે લોંગ એટલે કે એટલા સમય માટે. લોંગ એટલે કે લાંબુ નહીં, પણ એટલા સમય માટે કે એઝ કેટલું? તો કે નેસેસરી એટલે કે જરૂરિયાત. આપણે જેટલી જરૂરિયાત છે ને એટલા સમય તારે અહીંયા રહેવાનું. જરૂરિયાત એટલે કેટલા? 3 મહિના. તો કે જરૂરિયાત કેટલી છે? તો કે ટુ લર્ન એટલે શીખી લે ધ સાયન્સ ઓફ રેઝિંગ. એવું સાયન્સ તું શીખી લે, એવું વિજ્ઞાન તું શીખી લે, ત્યાં સુધી આપણે રહેવાનું, વધારે નહીં રહેવાનું. અને કયું સાયન્સ? તો કે રેઝિંગ એટલે ઊભા કરવું, સજીવન કરવું. ઊભા કરવું અથવા તો એટલે કે સજીવન કરવું. અને કોને? તો કે ડેડ એટલે મૃત્યુ પામેલા. એટલે કે જે મૃત્યુ પામેલા માણસો છે એને સજીવન કરીએ એવું જે સાયન્સ વિજ્ઞાન છે એ શીખી લઈએ ને, એટલી આપણે જરૂરિયાત છે. એટલો સમય માટે તારે અહીંયા રહેવાનું, પછી આવતું રહેવાનું. એવી વાત કરે છે. હા આ પોયરું એમ થોડુંક માને, મને શું મળે કે છે એ બદલે. તો થાય છે શું આગળ? તો કે સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. સર્વ એટલે કે સેવા આપજે. એ તારા જે કહેવાય છે ગુરુજી, એના ગુરુજી તારા બની જવાનું, એમ એટલે સોરી એના શિષ્ય બની જવાનું. અને એની તારે સર્વ એટલે સેવા આપવાની. કેવી રીતે ખબર છે? ઓલ એટલે બધી, અને ડિવોશન એટલે કે ભક્તિ. તારા ભક્તિ ભાવથી પૂરેપૂરી ભક્તિ કરવાની. એના શિષ્ય બનવાનું છે એટલે તારા ગુરુજી છે શુક્રાચાર્ય બનશે, તો કે એની પૂરેપૂરી તારે ભક્તિ કરવાની. આ એમ થોડોક માને જ. આગળ શું થાય છે? તો કે યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી. અને હજુ આગળ જો બીજી કહેવાય છે ને, એને ચોઈસ આપે છે બીજી. શું કહે છે? કે યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી એટલે કે તારી એક ઓલ્સો એટલે તદ ઉપરાંત, અને ફ્રેન્ડલી એટલે મિત્ર બનશે. તારી અહીંયા મિત્ર બનશે. હવે એકલા તને એમને નહીં મોકલવાના. અને શું? વિથ દેવ્યાની એટલે કે દેવ્યાની છે ને એ તારી શું બનશે? મિત્ર બનશે. ઓલો કે આ દેવ્યાની કોણ છે? ઓલા કે છે એની છોકરી છે. હે તો તું જઈશ. અને હજુ આગળ શું કહે છે? કે દેવ્યાની પછી કેવી? હિઝ બ્યુટીફુલ ડોટર. બ્યુટીફુલ એટલે સુંદર, અને ડોટર એટલે કે દીકરી. એની રૂપાળી એવી દીકરી છે એ તારી શું બનશે? મિત્ર બનશે. એ તને તારા દરેક કામમાં મદદ કરશે એવું કહે છે. હવે મિશન સક્સેસ જાઉં છું. અત્યારે લગી આપણે તૈયાર નતા, પણ હવે કે હા વાંધો નહીં, ટેન્શન ન લેતા, શીખીને જ હું આવીશ. શું કહે છે? ધેટ વિલ હેલ્પ યુ. અને એ છોકરી રહી ને એ તને હેલ્પ યુ મદદ કરશે ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટ. અટેન એટલે કે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવા માટે તને મદદ કરશે? તો કે ઓબ્જેક્ટ એટલે તારું જે કંઈ કામ હોય છે તો અહીંયા જા, શિષ્ય બનીશ, તારું જે કંઈ કામ હશે કામની અંદર આ એમની જે રૂપાળી એવી દેવીની છોકરી છે ને એ તને મદદ કરશે. બોલે હું જઈશ? હા જઈશ. હવે શું કહે છે? તો કે કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. હવે કચ્છ છે ને ભાઈ પ્રોમિસ કરી દે, વચન આપી દે, હવે ટેન્શન ન લે, કામ થઈ ગયું. પ્રોમિસ આપી દે. અને શેનું પ્રોમિસ આપે છે? તો કે ડુ એટલે કરવાનું, ડુ એટલે કાર્ય કરવું. કયું કાર્ય? તો કે હિઝ બેસ્ટ સારામાં સારું, અને ફૂલફિલ એટલે પૂરેપૂરું ધ્યાન રાખીને હું મારું જે કાર્ય છે ને, જે મિશન છે આપણું, કહેવાય છે સંજીવની વિદ્યા શીખવાનું, એવું થઈ ગયું માનું. એવું પ્રોમિસ આપી દે, થઈ ગયો પ્રોમિસ. અને હિઝ મિશન, મિશન એટલે કામ, જે આપણું કામ છે એની અંદર હું પૂરેપૂરું ધ્યાન રાખી અને હું કામ કરીશ, એવું પ્રોમિસ આપી દીધું. ભગવાનને એટલું જ જોતું. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ. ટુક એટલે ટેકનું ભૂતકાળ, લેવું. શું લેવું? એટલે લે છે. લીવ એટલે રજા. એ રજા લે છે. ઓફ ધ દેવ ભગવાન છે એની રજા લે છે. ભગવાન હું જાઓ પગે લાગીને જાય છે. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. હર્મિટેજ એટલે કે આશ્રમ. અને વેન્ટ એટલે જવું, ગોનું ભૂતકાળ, વેન્ટ ટુ જાય છે. ક્યાં? શુક્રાચાર્ય છે એનો હર્મિટેજ એટલે કે આશ્રમ છે, જાય છે. અને શું થાય છે? તો કે ધ ગ્રેટ સેજ રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. અને ગ્રેટ સેજ એટલે કે ભાઈ અહીંયા શું થાય છે કે ઋષિ, આજે મહાન એવા ઋષિ, અને એ રિસીવ એટલે કે પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એટલે સ્વીકારે છે, આવકારે છે. પોતે જાણતા હોય છે કે ભાઈ આ બૃહસ્પતિનો પુત્ર છે, ખબર છે આપણા દુશ્મનનો પુત્ર છે, છતાં એ પોતે કહેવાય છે ને મહાન રીતે એની પૂરી રીતે કહેવાય છે ને જે આવકાર દેવો પડે એ આવકારની રીતે એને સ્વીકારે છે. રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ એટલે કે દયા ભાવથી. અને અહીંયા પોગને હાવ ખાઈ જવું એવી રીતે નહીં, પોતે પૂરેપૂરી પોતાની દયા રાખી અને એને સ્વીકારે છે. ભલે આવ્યો, ભલે પતાર્યા. અને કચ્છ આગળ જણાવે છે કે ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છ બોલે છે કે ઓ ગ્રેટ, મહાન ટીચર, મહાન શિક્ષક,
આઈ એમ કચ્છ, હું કચ્છ છું. આ પણ વિનયથી બોલે છે. અને અહીંયા જઈને ધમકીને હાલે તારે શીખવાડવાની સંજીવની વિદ્યા, હા શીખવાડવાની એક નહીં, એમ નહીં, વિનયથી કે ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ટીચર હું કચ્છ છું. આઈ એમ સન ઓફ બૃહસ્પતિ, હું કહેવાય બૃહસ્પતિ એનો સન એટલે પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, વોન્ટ એટલે ઈચ્છું, હું ઈચ્છું છું, ટુ બી એટલે બનવું, અને યોર સ્ટુડન્ટ એટલે તમારો વિદ્યાર્થી, તમારો વિદ્યાર્થી બનવા હું ઈચ્છું છું. આઈ એમ ઈગર, ઈગર એટલે કે ઉત્સુક હોવું, ઉત્સુક, હું ઉત્સુક છું. અને ગેઇન એટલે કે પ્રાપ્ત કરવા માટે, હું ઉત્સુક છું કે મારે પ્રાપ્ત કરવું છે. શું પ્રાપ્ત કરવું છે? નોલેજ એટલે જ્ઞાન. હું અહીંયા આવ્યો છું, અમદો નથી આવ્યો, હું અહીંયા આવ્યો છું કે ઉત્સુક છું અને પ્રાપ્ત કરવું છે મારે એવું નોલેજ. અને એ નોલેજ કયું? સંજીવની વિદ્યા. આ સંજીવની વિદ્યા છે ને એનું નોલેજ મારે પ્રાપ્ત કરવું છે, એટલા માટે આવ્યો છું. એટ યોર ફીટ, ફીટ એટલે પગ, તમારા પગમાં રહીને તમારો શિષ્ય બનીને, તમારા પગમાં રહીને તમારા શિષ્ય બની અને મારા વિદ્યા શીખવી છે.